નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે બરાબર ચેપ્ટર 12માં થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્યનો અર્થ કરી ગયા. થોડુંક કાલનું યાદ કરીએ અને પછી આગળ વધીએ. થર્મોડાયનેમિક્સમાં બે તંત્ર વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને ઉષ્મા કહેવાય. બરાબર, એટલે એક તંત્રમાંથી બીજા તંત્રમાં જેટલી ઉષ્મા જાય છે અથવા તો તંત્રમાંથી પરિસરમાં જેટલી ઉષ્મા જાય છે કે પરિસરમાંથી કોઈ તંત્રમાં જેટલી ઉષ્મા ઉર્જા મેળવાય છે, આ વિનિમય પામતી ઉષ્મા ઉર્જાને થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા કહેવાય. બરાબર, આપણે સંજ્ઞા પ્રણાલી પણ જોઈ ગયા કે જે તંત્ર ઉષ્મા ગુમાવે એ ઋણ કહેવાય અને જે તંત્ર ઉષ્મા ઉર્જા મેળવે એ ધન કહેવાય. એવી જ રીતે થર્મોડાયનેમિક્સમાં કાર્યનો અર્થ આપણે કરી ગયા, એની સંજ્ઞા પદ્ધતિ પણ કે એની જે કાર્ય ક્યારે ધન ઋણ લેવું એ નક્કી કરેલી બાબત છે એ પણ આપણે કાલે જોઈ ગયા. બરાબર, થર્મોડાયનેમિક્સમાં કાર્ય એટલે શું તો કે યાંત્રિક આંતરક્રિયા દરમિયાન વિનિમય પામતી યાંત્રિક ઉર્જાને કાર્ય કહેવાય. બરાબર, થર્મોડાયનેમિક્સમાં કાર્યની વ્યાખ્યા કે કાર્યનો અર્થ આપણે આવો કરીશું કે વિનિમય પામતી યાંત્રિક ઉર્જા એ તંત્ર વચ્ચે કે તંત્ર અને પરિસર વચ્ચે વિનિમય પામતી યાંત્રિક ઉર્જા ને થર્મોડાયનેમિક્સમાં કાર્ય કહેવાય. કાર્ય ક્યારે ધન અને ક્યારે ઋણ લેવું તો કે તંત્ર વડે થતું કાર્ય ધન ગણવું અને તંત્ર વડે કાર્ય થાય ત્યારે તંત્રના કદમાં વધારો થતો હોય, બરાબર, કાર્ય ધન ગણાય. બાહ્ય બળ વડે તંત્ર પર કાર્ય થાય ત્યારે તંત્રના કદમાં ઘટાડો થતો હોય, કાર્ય ઋણ ગણાય. બરાબર, આ બાબત અગત્યની છે, આટલું ધ્યાનમાં રાખો. અને હવે આપણે આગળ વાત કરીએ. જો થર્મોડાયનેમિક્સમાં જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટે આપણે કાર્યના સૂત્રો જોશું. થર્મોડાયનેમિક્સમાં કાર્ય સંકલનની મદદથી પણ શોધી શકાય છે. જે રીતે આપણે આગળ કાર્ય ઉર્જા પાવરમાં કાર્યની ગણતરી કરવા માટે સંકલનનો ઉપયોગ કરતા, એવી જ રીતે અહીંયા પણ આપણે કરીશું. અને કાર્ય શોધવા માટે આલેખની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. બરાબર, આલેખની પદ્ધતિથી કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે આપણે સરળતાથી કાર્ય શોધી શકીએ છીએ. તો આલેખની મદદથી કાર્ય કેવી રીતે શોધવું તો એ માહિતી આપણે મેળવી લઈએ. બરાબર, એના પરથી એક્ઝામ્પલ પણ હોય છે. દબાણ વિરુદ્ધ કદના આલેખ વડે આપણે કાર્ય શોધી શકીએ. બરાબર, જેમ કે તમને પી વિરુદ્ધ વીનો કોઈ આલેખ આપ્યો છે, દબાણ વિરુદ્ધ કદ પી વિરુદ્ધ વીનો આલેખ આપેલો છે. જેમ કે ધારો કે આપણે યાદચ્છિક રીતે આ આલેખ છે, ધારો કે બરાબર પી વિરુદ્ધ વીનો આલેખ આવો મળ્યો છે, કદ વધે છે અને દબાણ પણ વધે છે. બરાબર, તો જ્યાં જેવી પરિસ્થિતિ જેવી થર્મોડાયનેમિક પ્રક્રિયા એ મુજબ આલેખ મળતો હોય. ધારો કે આપણે આમ લઈએ, આ રીતે જો આમ લઈએ તો આનો અર્થ એવો થાય કે અચળ દબાણે કદમાં વધારો થાય છે. બરાબર, તો આવો ધારો કે આલેખ છે, તો પીવીનો આ આલેખ છે એના વડે કાર્ય શોધવું હોય તો સરળ પદ્ધતિ છે કે પી વિરુદ્ધ વીના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ, જેમ કે આલેખ છે તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધવું હોય તો આલેખ અહીંયા સુધી છે ધારો કે, તો આપણે અહીંથી આમ આ કદ અક્ષ પર લંબ દોરી દઈશું, બરાબર, જેની પર કદ લીધું છે. તો પીવીના આલેખ એ કદ અક્ષ સાથે ઘેરાતું આ ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ આપણને કાર્યનું મૂલ્ય આપશે. બરાબર, આલેખની રીતે કે ભૌમિતિક રીતે કાર્ય આપણે આ રીતે શોધી શકશું. માહિતી આપી દઈએ. જો પી વિરુદ્ધ વીના આલેખ, બરાબર, દબાણ વિરુદ્ધ કદના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે છે. બરાબર, આપણને કદ અને દબાણના મૂલ્યો આપેલા હોય તો એના પરથી આ ઘેરાતું ક્ષેત્રફળ જે આવશે એ આપણને કાર્યનું મૂલ્ય આપશે. બીજી માહિતી આપી દઈએ કે જો કદમાં વધારો થતો હોય તો કાર્ય ધન આવે. કદમાં વધારો થાય આલેખમાં, બરાબર, તો કાર્ય ધન આવે. તો આપણે જે ઉદાહરણ તરીકે જે આલેખ લીધો છે એમાં અચળ દબાણે કદમાં વધારો થાય છે, તો આ જે ક્ષેત્રફળ મળશે એ ધન કાર્ય આપશે. એથી ઉલટું કે કદમાં ઘટાડો થતો હોય, કદમાં ઘટાડો થાય તો કાર્ય ઋણ આવે.
બરાબર, કાર્ય ઋણ મળે. તો અહીંયા આ જે આપણે લીધું, આ પેલો આલેખ જે ઉદાહરણ તરીકે લીધો, એમાં અચળ દબાણ એટલું રહે છે ને કદમાં વધારો થાય છે. બરાબર, તો અહીંયા આ કાર્ય ધન છે. ઘેરાતું ક્ષેત્રફળ જે કાર્ય આપશે એ કાર્ય ધન મળશે. હવે ધારો કે આપણી પાસે એક આલેખ આવો છે, પીવીનો આલેખ છે. બરાબર, અહીંયા આ પ્રારંભિક અવસ્થા હતી. આ પ્રારંભિક અવસ્થા આઈ નામ આપી દઈએ, એના અંતિમ અવસ્થા એફ કહી દઈએ. તો આઈથી એફ સુધી એ બરાબર આ પ્રક્રિયામાં તીર મૂકી દઈએ. આવો આલેખ છે. તેનો અર્થ કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં તંત્ર જાય એ દરમિયાન કદમાં વધારો થાય છે. હવે આલેખ ધારો કે આપણને આવો મળે છે કે પી વિરુદ્ધ વીનો આલેખ છે. તંત્ર આ પ્રારંભિક અવસ્થામાં છે. બરાબર, આ તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાં છે અને આલેખ આપણને આમ મળ્યો. ધારો કે આઈમાંથી એફમાં, આ પ્રારંભિક અવસ્થા આઈના અંતિમ અવસ્થા એફ. આલેખમાં તીર આ જે છે આમ મૂકેલું છે. તો એનો અર્થ કે અહીંયા કદમાં શું થાય છે? ઘટાડો. બરાબર, અચળ દબાણ એટલું રહે છે અને કદમાં ઘટાડો થાય છે. તો કદમાં ઘટાડો થાય તો એ કાર્ય તો આલેખની રીતે આ રીતે જ મળશે કે આલેખે વી અક્ષ કે કદ અક્ષ સાથે ઘેરેલું ક્ષેત્રફળ, પણ કદમાં ઘટાડો થાય ત્યારે કાર્ય ઋણ મળે. બરાબર, કાર્ય ઋણ છે. હવે એક આલેખ આપણે આવો લઈએ. જો પી વિરુદ્ધ વીનો આલેખ આ રીતે હોય. બરાબર, આ પ્રારંભિક અવસ્થા આઈ છે. તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાંથી કોઈ અંતિમ અવસ્થા એફમાં જાય છે. બરાબર, આટલે સુધીની વાત હોય તો પ્રારંભિક અવસ્થામાં જે કદ હતું એના કરતાં અંતિમ અવસ્થામાં કદ વધારે છે. તો અહીંયા કદમાં વધારો થાય છે. તો આટલા આલેખ માટે કાર્ય શોધો તો ધન આવશે. આ આલેખે કદ અક્ષ સાથે આ ઘેરેલું ક્ષેત્રફળ. બરાબર, આ કાર્ય આટલું આ ક્ષેત્રફળ મળે આપણને, આ કાર્ય ધન આવે. બરાબર, આ વાત થઈ. હવે તંત્ર આઈમાંથી એફમાં જાય છે ને એ એફમાંથી ફરી પાછું તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાં પાછું ફરે છે. એટલે કે હતું અહીંયા તંત્ર પાછું આવે છે. બરાબર, તંત્ર અવસ્થા આઈમાંથી એફમાં અને ત્યારબાદ એફમાંથી આઈમાં પાછું આવે છે. તો તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ થઈ જાય. બરાબર, આઈમાંથી એફમાં અને એફમાંથી આઈમાં. તો કાર્ય આવી પ્રક્રિયા માટે કેવી રીતે ગણવું? તંત્ર પ્રારંભિક અવસ્થામાં આઈમાં હતું ને અંતે પણ આઈમાં પાછું ફરે છે. તો એના માટે આલેખાઓ બંધ વક્ર મળે. આવી પ્રક્રિયાને ચક્રીય પ્રક્રિયા કહેવાય. અને આવી ચક્રીય પ્રક્રિયા માટે થતું કાર્ય શોધવું હોય તો આ જ આલેખની પદ્ધતિથી શોધી શકાય. આપણે બે ભાગ પાડી દઈએ. જો કે આઈમાંથી એફમાં તંત્ર જાય એ દરમિયાન કદમાં વધારો થયો. આ ઘેરાતું ક્ષેત્રફળ છે એ કાર્ય આપે જે ધન આવે. તંત્ર એફમાંથી આઈમાં આવે ત્યારે આટલા ભાગ વડે ઘેરાતું ક્ષેત્રફળ, એફમાંથી આઈમાં આવતી વખતે આટલા ભાગ વડે આ ઘેરાતું ક્ષેત્રફળ, આ ભાગ. બરાબર, જે કાર્ય ઋણ આવે. તો અહીંયા આઈમાંથી એફમાં જતી વખતે થતું ધન કાર્ય એ વધુ ક્ષેત્રફળ ઘેરે છે, એટલે કાર્ય વધારે છે. ધન કાર્ય મોટું છે. અને એફમાંથી આઈમાં આવે ત્યારે થતું કાર્ય એના કરતાં ઓછું છે, ઋણ કાર્ય. બરાબર, તો આઈમાંથી એફમાં જતાં થતું કાર્ય એટલે કે આઈથી એફ સુધીના આલેખે ઘેરેલું ક્ષેત્રફળ, અને એફમાંથી આઈમાં પાછા આવતા થતું કાર્ય એટલે એફમાંથી આઈમાં આવતા આલેખે ઘેરેલું ક્ષેત્રફળ. બરાબર, આઈમાંથી એફ માટે ધન અને એફમાંથી આઈમાં આવતી વખતે કાર્ય ઋણ. તો કુલ કાર્ય ગણવા માટે એ બેયનો આપણે સરળો કરીશું. એટલે એક ધન છે ને એક ઋણ છે. એટલે જે વધુ હોય, ધન વધારો હોય તો કુલ કાર્ય ધન આવશે, ઋણ વધારો હોય તો કુલ કાર્ય ઋણ આવશે. એ કાર્ય જે મળે એ કેટલા ક્ષેત્રફળને અનુરૂપ મળે? તો કે આ જે બંધ ગાળો કે આ જે ચક્રીય પ્રક્રિયા થઈ, બંધ વક્ર જે થયો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ જે હોય એ કાર્ય આપે ટૂંકમાં. બરાબર, એટલે આપણે આવી પ્રક્રિયા માટે અલગ અલગ ભાગ નહીં પાડીએ. આઈમાંથી એફમાં કાર્ય શોધીશું ને એફમાંથી આઈમાં શોધીશું, પછી ધન અને ઋણ કાર્ય જે મળે એનો સરળો કરીને જવાબ મેળવીશું, એવું નહીં કરીએ. પણ આપણે એનો અર્થ આવો થઈ ગયો કે આ ચક્રીય પ્રક્રિયા વડે જે બંધ વક્ર વળે છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કુલ કાર્ય આપે. બરાબર, તમે સમજી શકો છો કે આ ધન કાર્ય આટલું થયું, આઈમાંથી એફમાં કાર્ય આટલું થયું, એફમાંથી આઈમાં કાર્ય આટલું થયું. તો વધ્યું કેટલું? તો કે આઈમાંથી એફમાં જતી વખતે થતા કાર્યમાંથી એફમાંથી આઈમાં આવતી વખતે થતું કાર્ય એટલે કે આટલા આ ક્ષેત્રફળમાંથી
આ એફમાંથી આઈમાં આવતી વખતે આટલું આ ક્ષેત્રફળ બાદ કરો તો વધેલું એટલે આ ઘેરાતું ક્ષેત્રફળ જ વધશે, બરાબર, જે કાર્ય આપશે આપણને અહીંયા. એટલે આવી પ્રક્રિયા જ્યારે હોય ત્યારે આપણે કાર્ય શોધવા માટે આ બંધ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધીશું, બરાબર. આજે આટલો ભાગ છે આટલો જે ભાગ છે આ ભાગ ચક્રીય પ્રક્રિયા થઈ, બરાબર. આટલો જે ભાગ છે એ ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને અહીંયા કુલ કાર્ય આપશે. લખીએ જો કે તંત્ર અવસ્થા આઈમાંથી એફમાં અને ત્યારબાદ એફમાંથી આઈમાં પાછું ફરે છે, બરાબર. આ અવસ્થા પ્રારંભિક અવસ્થા આઈ હતી, આઈમાંથી એફમાં જાય અને ત્યારબાદ એફમાંથી આઈમાં તંત્ર પાછું ફરે છે. તો આ ચક્રીય પ્રક્રિયા થઈ, જ્યાં હતું ત્યાં પાછું આવ્યું. તો આવી ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય આ બંધ વક્ર વડે, બરાબર. આ જે આલેખ બન્યો એ બંધ વક્ર થયો, બંધ વક્ર વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય છે. તો હકીકત ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. પી વિરુદ્ધ વીના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ કાર્ય આપે. જો ચક્રીય પ્રક્રિયા હોય તો આવો બંધ વક્ર બને, અને આવા ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય શોધવું હોય તો એ બંધ વક્ર જે મળે પી વિરુદ્ધ વીના આલેખનો, એ બંધ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ એ કાર્ય આપશે, બરાબર છે. બીજી એક વાત કે જો પી વિરુદ્ધ વીના આલેખ પરથી જ આપણે જાણી શકીએ, જો કદમાં વધારો થતો હોય તો કાર્ય ધન, કદમાં ઘટાડો થતો હોય તો કાર્ય ઋણ મળે. જો આ જ હકીકત પરથી સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ છે, આપણે જોઈએ, બરાબર. સ્વાધ્યાયમાં 12.9 નવમો એક્ઝામ્પલ છે. રકમ જોઈએ. આકૃતિમાં આપણને પી વિરુદ્ધ વીનો એક આલેખ આપ્યો છે, બરાબર. આલેખ પરથી જ આપણે કાર્ય શોધવાનું છે. જો આલેખ આ મુજબ છે, બરાબર. દબાણ છે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં, દબાણ પી ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં અને કદ મીટર ઘનમાં, બરાબર. અહીંયા દબાણ પણ એસઆઈ એકમમાં છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણનો એસઆઈ એકમ થયો, કદ મીટર ઘનમાંથી એસઆઈ એકમમાં છે, અને આલેખ આ મુજબ છે. જો બરાબર, આ મુજબ આલેખ છે. અને આ રીતે તીર મૂક્યા હોય ને તંત્ર કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય છે એ સૂચવે છે આપણને. આ રીતે અહીંયા ઈ એફ, બરાબર, અને અહીંયા કંઈક જી એવું કહી દઈએ, બરાબર. ઈ એફ જી આ રીતે નામ આપેલા છે. તો આપણે જો
એફથી શરૂઆત ગણીએ, કોઈ પણ એક બિંદુથી આપણે શરૂઆત ગણી લઈએ તો એફમાંથી તંત્ર જીમાં જાય છે, બરાબર. જીમાંથી તંત્ર ઈમાં આવે છે અને ઈમાંથી તંત્ર એફમાં પાછું ફરે છે. તેનો અર્થ કે ચક્રીય પ્રક્રિયા થઈ. તંત્ર જ્યાં હોય ત્યાં અંતે પાછું આવે. જે પ્રારંભિક અવસ્થા હતી તંત્રની, બરાબર, આપણે આ પ્રારંભિક અવસ્થા એફ ગણી લો તો તંત્ર એફમાંથી જીમાં, જીમાંથી ઈમાં, ઈમાંથી ફરી પાછું એફમાં જ આવે છે. એટલે આલેખાઓ બંધ વક્ર મળે. આવી પ્રક્રિયાને આપણે ચક્રીય પ્રક્રિયા કહીશું. અને ચક્રીય પ્રક્રિયા માટે કાર્ય શોધવું હોય તો એ જે બંધ વક્ર બને છે પી વિરુદ્ધ વીનો આલેખ, એના વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધી નાખીએ, એ આપણને કાર્ય આપશે, બરાબર. અહીં આપણને પ્રશ્ન કર્યો છે કે આ રીતે જો આલેખ હોય પી વિરુદ્ધ વીનો તો આપણને કુલ કાર્ય શોધવું છે ઈથી એફ, બરાબર, અને ડીથી ઈથી એફ સુધી કુલ કાર્ય. અહીંયા ડી ઈ એફ આપણને અહીંયા ઈ એફ અને અહીંયા ડી આપ્યું, સંજ્ઞા આપણે ડી કહીએ, કંઈ પણ સંજ્ઞા તમે આપી, બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન થતું કુલ કાર્ય શોધવું છે, કુલ કાર્ય ડબલ્યુ શોધવું. તો હવે જો આપણે આ જે ચક્રીય પ્રક્રિયા છે એના 3 ભાગ છે. તંત્ર એફથી ડીમાં જાય છે એ દરમિયાન જો તો એફથી ડીમાં જાય એ દરમિયાન તંત્રનું કદ અચળ રહે છે અને દબાણમાં વધારો થાય છે. એટલે અચળ કદે આ દબાણમાં વધારો થયો. ત્યારબાદ ડીથી ઈમાં તંત્ર આવે એ દરમિયાન કદ વધે છે અને દબાણ ઘટે છે, બરાબર. અહીંયા બે બદલાય છે, દબાણ અને કદ બેમાં ફેરફાર થાય છે ડીથી ઈમાં. ડીથી ઈમાં આવે એટલે જો તમે જોઈ શકો કે કદમાં વધારો અને દબાણમાં ઘટાડો થાય છે. ત્યારબાદ તંત્ર ઈથી એફમાં આવે એ દરમિયાન દબાણ અચળ રહે છે. દબાણ આટલું જ રહે છે, દબાણ અચળ રહે છે. જ્યારે આટલા અચળ દબાણે કદમાં ઘટાડો થાય છે. તો બરાબર, અહીંયા અચળ દબાણે કદમાં ઘટાડો થયો, અહીંયા અચળ કદે દબાણમાં વધારો થયો અને અહીંયા દબાણ ઘટ્યું અને કદ વધ્યું. તો આ રીતે આખી ચક્રીય પ્રક્રિયા પૂરી થાય છે. આપણને મૂલ્યો આપ્યા છે કે 2.0, અહીંયા છે 5.0, બરાબર, આ 300, અહીંયા આ મૂલ્ય છે 600. તો બસ સિમ્પલ વાત છે કે આપણને કીધું છે કુલ કાર્ય શોધો. તો આ ચક્રીય પ્રક્રિયા જે થઈ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધી નાખવાનું. તો બરાબર, આવો કોઈ પણ દાખલો હોય ને તો એમાં જે ચક્રીય પ્રક્રિયા છે એ એક ચોક્કસ ભૌમિતિક આકાર આપણને આપતી હોય. તો અહીંયા આ ચક્રીય પ્રક્રિયામાં આલેખ જે તૈયાર થયો આખો જે બંધ વક્ર બન્યો ત્રિકોણાકાર છે. તો આ ત્રિકોણ ઈ ડી ઈ એફ, બરાબર, આ ત્રિકોણ ઈ ડી એફ, અહીંયા આ નામ એવું પ્રમાણે કે અહીંયાથી બોલીએ તો એફ ડી ઈનું ક્ષેત્રફળ આપણે શોધી નાખવાનું. આ જ હકીકત. આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન થતું કુલ કાર્ય બરાબર, ડબલ્યુ બરાબર નામ આપણે ABC કે જે પણ કંઈ આપી શકાય, બરાબર, એવું કંઈ ફરજિયાત નથી. અહીંયા આપણે નામ છે એ પ્રમાણે ત્રિકોણ EFD બોલો કે ત્રિકોણ FDE નું ક્ષેત્રફળ, ત્રિકોણ EFD નું ક્ષેત્રફળ, બરાબર. આ ભૌમિતિક પદ્ધતિ છે થર્મોડાયનેમિક્સમાં કાર્ય શોધવાની. પી વિરુદ્ધ વીના આલેખ હોય, ચક્રીય પ્રક્રિયા હોય તો એ ચક્રીય પ્રક્રિયામાં જે બંધ વક્ર બન્યો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. તો 1/2 આ ત્રિકોણ EFD માટે પાયો એટલે શું થશે તો કે આ, બરાબર, એટલે આ કેટલું મૂલ્ય થાય તો કે 5 - 2, 5 - 2 અને વેધ એટલે FD, બરાબર. આ 300 છે અને આ 600 છે એટલે એ થશે 600 - 300, બરાબર. આ કંઈ કન્વર્ટ કરવાનું છે જ નહીં. જો આ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આ મીટર ઘનમાં છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો એ જ કાર્ય કહેવાય. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો EF 5 - 2 અને વેધ ED તો 600 - 300, બરાબર. એટલે આ 1/2 અહીંયા 300, બરાબર. એટલે આ થયું અંતરી 900/2 એટલે
એટલે કે 450 જૂલ જવાબ આવે. કુલ કાર્ય કેટલું થશે? 450 જૂલ. બરાબર. હવે આ કાર્ય ધન કે ઋણ એ આપણે કહી શકીએ જો કે અહીંથી અહીંયા જો આપણને જવાબ ધન આવ્યો ને, એનું કારણ શું? તો કે એફથી ડીમાં કદમાં કોઈ ફેરફાર જ નથી. કદમાં ફેરફાર ન હોય એટલે કોઈ કાર્ય થશે નહીં. અહીંયા કદમાં શું થાય છે? વધારો, એટલે કાર્ય ધન આવશે. પછી અહીંયા કદમાં ઘટાડો થાય છે, કાર્ય ઋણ આવશે. પણ ઋણ કાર્ય ઓછું થશે, આટલું ક્ષેત્રફળ આવશે, જ્યારે ધન કાર્ય વધારે આવશે. બરાબર. એટલે કુલ જે કાર્ય થશે એ અહીંયા ધન મળશે આપણને. જો હવે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ જોઈએ. બરાબર. આપણે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ જે હકીકત છે એ કાલે આપણે જોઈ ગયા. હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ વાત શું છે? જો આપણે એક તંત્ર માટે થર્મોડાયનેમિક પ્રક્રિયા વિચારીએ, એના માટે પીવીનો આલેખ વિચારી લઈએ. દબાણ વિરુદ્ધ કદનો આલેખ. બરાબર. ધારો કે કોઈ તંત્ર અવસ્થા આઈમાં છે. બરાબર. આઈની પ્રારંભિક અવસ્થા, આ તંત્રની પ્રારંભિક અવસ્થા. હવે તંત્રને આઈમાંથી અવસ્થા એફમાં લઈ જવું છે. એફ આ તંત્રની અંતિમ અવસ્થા. બરાબર. અને પીવીનો આલેખ આપણે આઈમાંથી એફમાં તંત્ર લઈ જઈએ, પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં. એના માટે આલેખ આપણે વિચારી લઈએ યાદચ્છિક રીતે. અહીંયા તંત્રને અવસ્થા આઈમાંથી એફમાં લઈ જવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ શક્ય બનતી હોય. જેમ કે તંત્ર આઈમાંથી એફમાં આવી રીતે જાય, આવી રીતે. બરાબર. અહીંયા કંઈક નામ આપી દઈએ એ. આઈ એ એફ માર્ગે જાય તો પીવીનો આલેખ આવો મળતો હોય, આઈ એ એફ આ રીતે. બરાબર. તો આ પ્રક્રિયા કે આ જે માર્ગ શબ્દ વાપરો કે પ્રક્રિયા શબ્દ વાપરો, શું વાત થઈ ગયો? તો કે આઈથી એ સુધી અચળ દબાણ અચળ રહે છે. અચળ દબાણે કદમાં વધારો, અને ત્યારબાદ એથી એફ સુધી અચળ કદે દબાણમાં ઘટાડો. બરાબર. તો આવા બે ભાગમાં આખી પ્રક્રિયા પૂરી થાય છે. અચળ દબાણે કદમાં વધારો, ત્યારબાદ એથી એફ સુધી અચળ કદે દબાણમાં ઘટાડો. આ રીતે તંત્ર અવસ્થા આઈમાંથી એફમાં જાય છે. બીજો એક શક્ય માર્ગ આપણે આવો વિચારી શકીએ. બધી શક્યતાઓ એક જ આલેખમાં દર્શાવીએ. બરાબર. આ રીતે ધારો કે તંત્ર આઈમાંથી એફમાં જાય, આ રીતે. તો તંત્ર આવી રીતે આઈમાંથી એફમાં જાય આ રીતે. તો આમાં પણ આ આઈ બી એફ માર્ગ જે થયો ને, એમાં બે ભાગ પડે, આઈથી બી અને બીથી એફ. એમાં આઈથી બી સુધીનો માર્ગ છે એ આટલી પ્રક્રિયા જે થઈ આઈથી બી, એ શું વાત થઈ ગયો? તો કે અચળ કદે, અચળ કદે દબાણમાં ઘટાડો, ત્યારબાદ અચળ દબાણે કદમાં વધારો. આવી રીતે તંત્ર આઈમાંથી એફમાં જાય, આઈ બી એફ માર્ગે. બરાબર. આઈ એ એફ માર્ગે પણ જઈ શકે, આઈ બી એફ માર્ગે પણ જઈ શકે. આઈ એ એફ માર્ગે જાય તો અચળ દબાણે કદમાં વધારો, ત્યારબાદ
અચળ કદે દબાણમાં ઘટાડો. જો IBF માર્ગે જાય તો પહેલાં અચળ કદે દબાણમાં ઘટાડો અને ત્યારબાદ અચળ દબાણે કદમાં વધારો. બરાબર, આવી રીતે તંત્ર IBF માર્ગે આઈમાંથી એફમાં જાય અથવા તો તંત્ર આમ જાય. જો આ જે ICF માર્ગ જે દર્શાવ્યો ICF, આવી રીતે પણ તંત્ર આઈમાંથી એફમાં જઈ શકે. તો અહીંયા કોઈ અચળ રાશિ નથી રહેતી. બરાબર, આમાં આઈમાંથી એફમાં જાય દરમિયાન કદ વધે છે અને દબાણ ઘટે છે. તો આવી દરેક શક્યતા હોઈ શકે કોઈ તંત્રને પ્રારંભિક અવસ્થા આઈમાંથી અંતિમ અવસ્થા એફમાં લઈ જવા માટે. અને જેવી રીતે તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાંથી એફમાં જાય એવી રીતે એનો P વિરુદ્ધ Vનો આલેખ મળે. આપણે અહીંયા 3 શક્ય પ્રક્રિયાઓ વિચારી અને અનુરૂપ આલેખ દોર્યા. બરાબર, અને એને આપણે માર્ગ પણ એવું પ્રક્રિયા અથવા તો આલેખ જે મળ્યા છે એને આપણે માર્ગ એવો શબ્દ પણ વાપરીશું. તંત્ર અવસ્થા આઈમાંથી એફમાં જાય છે. કેવી રીતે જાય છે? તો કે તંત્ર ઉષ્માનું શોષણ કરે છે અને તંત્ર વડે કાર્ય થાય છે. બરાબર, આપણે ઉષ્મા અને કાર્યના સંદર્ભમાં આ નિયમ સમજવાનો છે. તંત્ર ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. બરાબર, આપણે આગળ વાત કરી ગયા ને કે તંત્ર પરિસરમાંથી ઉષ્મા ઉર્જા મેળવે તો તંત્ર ધન ગણાય, તંત્ર વડે કાર્ય થાય તો કાર્ય ધન ગણાય. તો અહીંયા તંત્ર આઈમાંથી એફમાં જાય છે. કેવી રીતે? તો કે ઉષ્માનું શોષણ કરે છે અને તંત્ર વડે કાર્ય થાય છે. તંત્ર ઉષ્માનું શોષણ કરે છે અને તંત્ર વડે કાર્ય થાય છે. તંત્ર વડે કાર્ય થાય છે. એવી રીતે અવસ્થા આઈમાંથી એફમાં જાય છે. અવસ્થા આઈમાંથી એફમાં જાય છે. બરાબર, આવી રીતે તંત્ર આઈમાંથી એફમાં જાય છે. આવી રીતે આઈમાંથી એફમાં જવા માટેની આવી ઘણી શક્યતાઓ મળે. એમાંની 3 શક્યતાઓ આપણે લીધી છે કે IAF, IBF, ICF માર્ગે. બરાબર, હવે જો આપણે સંજ્ઞા પદ્ધતિ યાદ કરો. તંત્ર ઉષ્માનું શોષણ કરે છે એટલે તંત્ર ધન ગણાશે. તંત્ર વડે કાર્ય થાય છે એટલે કાર્ય કેવું ગણાશે? ધન. બરાબર, IAF માર્ગે, IBF માર્ગે અને ICF માર્ગે તંત્ર આઈમાંથી એફમાં જાય, માર્ગ બદલાઈ ગયા, પ્રક્રિયા બદલાઈ ગઈ એટલે તંત્ર વડે શોષાતી ઉષ્મા અને તંત્ર વડે થતા કાર્ય આ દરેક માર્ગ માટે જુદા જુદા હોય છે. આપણે સંજ્ઞા આપી દઈએ કે IAF, IBF અને ICF. બરાબર, IAF, IBF અને ICF માર્ગ અથવા પ્રક્રિયા માટે ઉષ્મા અનુક્રમે QA, QB અને QC છે. બરાબર, એટલે કે શોષાતી ઉષ્મા અહીંયા શોષણ થાય છે અને કાર્ય અનુક્રમે WA, WB, WC છે. આવી સંજ્ઞા આપી દઈએ. બરાબર, માર્ગ બદલાઈ ગયા, પ્રક્રિયા જુદી જુદી છે. આ પ્રક્રિયા જુદી જુદી છે માટે માર્ગ બદલાઈ જાય એટલે કે પ્રક્રિયા બદલાઈ જાય એટલે ઉષ્મા અને કાર્યના મૂલ્યો દરેક માર્ગ માટે સરખા નહીં હોય. બરાબર, આપણે અહીંયા કહી શકીએ કે દરેક માર્ગ કે પ્રક્રિયા માટે QA ઇઝ નોટ ઇક્વલ ટુ QB ઇઝ નોટ ઇક્વલ ટુ QC. એટલે કે IAF માર્ગે તંત્ર આઈમાંથી એફમાં જઈને જે ઉષ્માનું શોષણ કરે, IBF માર્ગે જઈને જે ઉષ્માનું શોષણ કરે, ICF માર્ગે જાય તંત્ર આઈમાંથી એફમાં જે ઉષ્માનું શોષણ કરે એ મૂલ્ય સરખા હોતા નથી. એટલે QA ઇઝ નોટ ઇક્વલ ટુ QB ઇઝ નોટ ઇક્વલ ટુ QC અને કાર્ય પણ સરખા નથી હોતા. WA ઇઝ નોટ ઇક્વલ ટુ WB ઇઝ નોટ ઇક્વલ ટુ WC. બરાબર, આપણે કાર્ય આલેખની રીતે હમણાં જ વાત કરી એ રીતે આપણે ચેક પણ કરી જોઈએ. તો જો IAF માર્ગે તંત્ર જાય તો અહીંયા ઘેરાતું ક્ષેત્રફળ સૌથી વધારે થાય અને અહીંયા કાર્ય સૌથી વધારે હોય, WA સૌથી વધારે. IBF માર્ગે તંત્ર જાય આઈમાંથી એફમાં તો અહીંયા ઘેરાતું ક્ષેત્રફળ ઓછું આવે, આટલું જ. બરાબર, આટલો જ ભાગ આવશે. એ WB અહીંયા સૌથી ઓછું, WCનું મૂલ્ય WA કરતાં ઓછું, WB કરતાં વધારે. તો ટૂંકમાં આઈમાંથી એફમાં જવા માટે જેમ પ્રક્રિયા બદલાય
જેમ માર્ગ બદલાય તેમ કાર્યના મૂલ્યો પણ બદલાય અને ઉષ્માના મૂલ્યો પણ બદલાય. પરંતુ QA માઇનસ WA બરાબર QB માઇનસ WB બરાબર QC માઇનસ WC. એટલે કે દરેક માર્ગ માટે આપણે ઉષ્મા અને કાર્યનો તફાવત લઈએ. જેમ કે I એ F માર્ગે ઉષ્મા અને કાર્યનો તફાવત એટલે QA માઇનસ WA. એ રીતે IB F માર્ગે ઉષ્મા અને કાર્યનો તફાવત QB માઇનસ WB. એ રીતે ICF માર્ગે ઉષ્મા અને કાર્યનો તફાવત QC માઇનસ WC જો લેવામાં આવે તો એ મૂલ્યો સરખા મળે છે. બરાબર. એટલે કે દરેક માર્ગ માટે ઉષ્મા અને કાર્યના તફાવત સરખા છે, પણ દરેક માર્ગ માટે ઉષ્માના મૂલ્યો જુદા છે, દરેક માર્ગ માટે કાર્યના મૂલ્યો જુદા છે, પણ દરેક માર્ગ માટે ઉષ્મા અને કાર્યના તફાવતના મૂલ્યો સરખા છે. બરાબર. આપણે કહી શકીએ કે દરેક માર્ગે ઉષ્મા અને કાર્યનો તફાવત Q માઇનસ W તંત્રની અવસ્થા પર આધારિત છે. માર્ગ પણ નહીં. માર્ગ એટલે પ્રક્રિયા પર નહીં. બરાબર. જો માર્ગ ભલે 3 હોય પણ ત્રણેય માર્ગ માટે તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા તો એક જ છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા સરખી છે, માટે ત્રણેય માર્ગ માટે ઉષ્મા અને કાર્યનો તફાવત સરખો મળે છે. એટલે દરેક માર્ગે માટે ઉષ્મા અને કાર્યનો તફાવત તંત્રની અવસ્થા પર આધારિત છે, માર્ગ પર નહીં. જો અવસ્થા ન બદલાય, પ્રારંભિક અને અંતિમ અવસ્થા ત્રણેય માર્ગે કે ત્રણેય પ્રક્રિયા વખતે સરખી જ હતી, તો પછી ઉષ્મા અને કાર્યનો તફાવત બદલાય નહીં. બરાબર. આમ Q માઇનસ W ઉષ્મા અને કાર્યનો તફાવત એ અવસ્થા વિધેય છે. માટે Q માઇનસ W એ અવસ્થા વિધેય છે, તંત્રની અવસ્થા પર આધારિત છે. બરાબર. કાર્યનો તફાવત તંત્રની અવસ્થા પર આધારિત છે, એટલે એ અવસ્થા વિધેય છે એમ કહેવાય. જ્યારે માત્ર ઉષ્મા કે માત્ર કાર્ય અવસ્થા વિધેય નથી, તો જેમ માર્ગ બદલાય તેમ બદલાઈ જાય છે. પણ Q અને W એટલે ઉષ્મા અને કાર્યનો તફાવત તો ત્રણેય માર્ગ માટે સરખો જ મળે છે, કેમ કે ત્રણેય માર્ગ માટે પ્રારંભિક અને અંતિમ અવસ્થા એક જ છે. એટલે Q માઇનસ W એ અવસ્થા પર આધારિત છે, માટે Q માઇનસ W એટલે કે ઉષ્મા અને કાર્યનો આ તફાવત એ અવસ્થા વિધેય કહેવાય. અને આ અવસ્થા વિધેય એ તંત્રની આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય આપે છે. બરાબર. આ થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ છે. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, બરાબર, ડેલ્ટા ઈ કે ઘણી વખત ડેલ્ટા યુ એવી સંજ્ઞા અપાય છે. આપણે ડેલ્ટા ઈ આપીએ, જો ડેલ્ટા ઇન્ટરનલ એવી સંજ્ઞા આપણે અહીંયા આપી, ડેલ્ટા ઇન્ટરનલ અથવા ડેલ્ટા યુ ઇન્ટરનલ એવું આપણે આપી શકાય. તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એક Q માઇનસ W જેટલો હોય છે. આ બરાબર ઉષ્મા અને કાર્યનો તફાવત છે એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપે છે. એટલે આપણે સમીકરણ લખીએ તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર. ડેલ્ટા ઇન્ટરનલ એટલે કે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. આ પ્રારંભિક અવસ્થામાં આંતરિક ઉર્જાને EI કહીએ ને અંતિમ અવસ્થામાં આંતરિક ઉર્જાને EF કહીએ. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઇન્ટરનલને આમ તો લખાય કે EF માઇનસ EI કેટલો હોય છે, તો કે Q માઇનસ W જેટલો. તંત્ર આઈમાંથી એફમાં પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન તંત્ર વડે શોષેલી ઉષ્મા અને તંત્ર વડે થતું કાર્યનો જે તફાવત હોય એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપે છે. બરાબર. આ હકીકતને જ આ સૂત્રને જ થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ કહેવાય. અગત્યનું સમીકરણ છે, ધ્યાનમાં રાખજો. બરાબર. Q માઇનસ W જેમ કે જો
આપણે ખાલી આંકડો લઈ અને સમજીએ તો તંત્ર આઈમાંથી એફમાં જાય છે, કોઈ પણ માર્ગ પર આધારિત વાત નથી, અવસ્થા વિધેય છે, બરાબર. આઈ એફ માર્ગે જાય કે ICF કે IBF માર્ગે. હવે ધારો કે તંત્ર આઈમાંથી એફમાં જાય છે અને તંત્ર 20 જૂલ ઉષ્માનું શોષણ કરે છે, બરાબર. ઉષ્માનું શોષણ કરે છે એટલે Q ધન, અને તંત્ર વડે આઈમાંથી એફમાં જાય દરમિયાન તંત્ર વડે કાર્ય થાય છે. તંત્ર વડે કાર્ય થાય એટલે કાર્ય ધન. ધારો કે તંત્ર વડે થતું કાર્ય 15 જૂલ છે. તો હવે તમને આટલું કહી દીધું હોય કે તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાંથી અંતિમ અવસ્થા એફમાં જાય છે, એ દરમિયાન તંત્ર ધારો કે 20 જૂલ ઉષ્માનું શોષણ કરે છે અને તંત્ર વડે 15 જૂલ જેટલું કાર્ય થાય છે. ઉષ્માનું શોષણ કરે છે એટલે Q ધન, અને તંત્ર વડે કાર્ય થાય છે એટલે W ધન. અને પ્રશ્ન કર્યો કે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો? તો આ રહ્યું આ સૂત્ર, ડેલ્ટા ઇન્ટરનલ બરાબર Q માઇનસ W, બરાબર. ઉદાહરણ તરીકે Q 20 ને W 15 લઈએ તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઇન્ટરનલ બરાબર Q માઇનસ W. Q 20 W 15, તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર +5 જૂલ આવ્યો. તો આનો અર્થ એવો થાય કે તંત્ર આઈમાંથી એફમાં જાય એ દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં 5 જૂલ જેટલો શું થાય છે? વધારો. +5 જૂલ આવ્યો ને જવાબ, એટલે 5 જૂલ જેટલો શું થાય છે? વધારો. જો આ જવાબ માઇનસમાં આવે, Q અને Wના મૂલ્યો એવા હોય કે આ જવાબ માઇનસમાં આવે, આ જવાબ ડેલ્ટા ઇન્ટરનલ બરાબર, તો એમ કહેવાય કે તંત્રની આંતરિક ઉર્જામાં એટલો ઘટાડો થાય છે. ડેલ્ટા ઇન્ટરનલ ધન આવે તો તંત્રની આંતરિક ઉર્જામાં એટલો વધારો થાય છે. આપણે આ મૂલ્યો લીધા એ પ્રમાણે આ જવાબ +5 જૂલ આવ્યો. એનો અર્થ કે તંત્ર આઈમાંથી એફમાં જાય દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં 5 જૂલ જેટલો વધારો થાય છે, બરાબર. એટલે પ્રારંભિક અવસ્થામાં એની આંતરિક ઉર્જા કેટલી હતી અને અંતિમ અવસ્થામાં કેટલી થાય છે, એટલે કે EF અને EIના મૂલ્યોની જરૂર નથી. આપણે આઈમાંથી એફમાં જતી વખતે તંત્ર માટે ઉષ્મા અને કાર્યના મૂલ્યો આપણને ખબર હોય તો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે આ મુજબ શોધી શકીએ, બરાબર છે. એટલે થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ કહેવાય આ સમીકરણને. ખૂબ અગત્યનું સમીકરણ છે, ધ્યાનમાં રાખજો, બરાબર. ઘણી વખત આંતરિક ઉર્જા માટે અહીંયા U એવી સંજ્ઞા પણ લખાય છે, એટલે તમે E લખો કે સંજ્ઞા U લખો એનાથી કંઈ ફેર નથી પડતો, પણ આ હકીકત છે એ ખાસ અગત્યની છે, ધ્યાનમાં રાખજો, બરાબર. હવે આના પરથી પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આના પરથી એક નાનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં 12.8 છે. જો 8મો દાખલો સ્વાધ્યાયમાં. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે, બરાબર. 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે એટલે અહીંયા 100 વોટ અથવા તો 100 જૂલ પર સેકન્ડ ઉષ્માનો દર આપ્યો કહેવાય. ઉષ્માનો દર એટલે કે ઉષ્માનો દર એટલે કે આપણે ડેલ્ટા Q છેદમાં ડેલ્ટા T લખીએ કે DQ છેદમાં DT લખીએ, બરાબર. જો ખાલી ઉષ્મા આપી હોય તો Q એ જૂલમાં હોય
આપણને વોટમાં આપ્યું છે ને, એટલે ઉષ્માનો દર આપ્યો કહેવાય ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી 100 વોટ અથવા તો 100 જૂલ પર સેકન્ડ, બરાબર. ઉષ્મા દર સેકન્ડે એ ઇલેક્ટ્રિક હીટરમાંથી મળતી ઉષ્મા ઉર્જા, એટલે એ ઉષ્માનો દર થયો દર સેકન્ડે, બરાબર. એટલે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી આપણને આપ્યું 100 વોટ અથવા 100 જૂલ પર સેકન્ડ. જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, એટલે કાર્ય કરવાનો દર પણ આપ્યો છે, કાર્યનો દર. તો ખાલી કાર્ય હોત તો ડબલ્યુ કે ડેલ્ટા ડબલ્યુ બરાબર એ જૂલમાં હોય, પણ અહીંયા કાર્ય કરવાનો દર, એનો અર્થ કે ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી 75 જૂલ પર સેકન્ડ કે વોટ, બરાબર. તો તંત્રની આંતરિક ઉર્જાના વધારાનો દર શોધો, એટલે કે તંત્રની આંતરિક ઉર્જામાં થતા ફેરફારનો દર કે વધારાનો દર. તંત્રની આંતરિક ઉર્જામાં થતા વધારાનો દર, એટલે આપણે શોધવાનું શું થયું? જો આંતરિક ઉર્જા માટે આપણે સંજ્ઞા ઈ આપીએ ડેલ્ટા ઇન્ટરનલ, તો આપણે શોધવાનું થયું ડેલ્ટા ઇન્ટરનલ છેદમાં ડેલ્ટા ટી, બરાબર. આંતરિક ઉર્જામાં થતા ફેરફાર કે વધારાનો દર કહેવાય. તો પહેલાં નિયમનું સૂત્ર જ મૂકવાનું, જો આ સૂત્ર જ આપણે અહીંયા વાપરીશું. બરાબર. જવાબ મેળવવા માટે ખાલી 3 સ્ટેપમાં જ જો આ રીતે થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ આપણે અત્યારે જે વાત કરી વાપરીએ. બરાબર. આપણે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ એવું લખ્યું ને, આ સૂત્રનું મૂળ સ્વરૂપ થયું. હવે આપણે આનું સમયની સાપેક્ષ વિકલન અથવા તો આ રીતે લખાય, ડેલ્ટા ટી વડે બધાને ભાગી નાખીએ, અને ઘણી વખત આ ડેલ્ટા ક્યુ માઇનસ ડબલ્યુની જગ્યાએ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ આ રીતે લખાય. ડેલ્ટા તમે લખી શકો. તો અહીંયા ડેલ્ટા ટી વડે ભાગી નાખો, આ બાજુ પણ ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી માઇનસ ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી, બરાબર. આ રીતે લખાય. કેમ કે આપણને દર સેકન્ડે પૂછ્યું ને, એટલે દરેકને આપણે ડેલ્ટા ટી વડે ભાગી નાખ્યા. આપણી પાસે ઉષ્માનો દર છે, કાર્યનો દર છે, એટલે આપણી પાસે ડેલ્ટા ક્યુ બાય ડીટી કેટલું છે? 100 જૂલ. અને ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી કેટલું છે? 75, બરાબર. એટલે જવાબ આવશે 25 જૂલ પર સેકન્ડ. દર સેકન્ડે તંત્રની આંતરિક ઉર્જામાં આટલો વધારો થાય. આનો અર્થ એવો થયો તંત્રની આંતરિક ઉર્જા આટલી છે એમ નહીં, દર સેકન્ડે તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો છે. કેટલો થશે? તો કે દર સેકન્ડે 25 જૂલ જેટલી તંત્રની આંતરિક ઉર્જા વધશે, બરાબર. આપણો જવાબ. બરાબર છે. તો હવે આગળની વાત આપણે હવે આવતા લેક્ચરમાં કરીશું. હવે આપણે જુદા જુદા પ્રકારની થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ ભણવાની છે અને એના કાર્યના સૂત્રો આપણે બનાવીશું, બરાબર.